નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ? સુરતમાંથી સામે આવ્યો છે ચોંકાવનારો કિસ્સો। રૂપિયા કમાવા માટે માતા પિતાએ દીકરીને ભૂઈમાં બનાવી, દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી રૂપિયા કમાવ્યા। અનેક લોકો પાસેથી માતાજીના નામે રૂપિયા પડાવ્યા। છેલ્લા 10 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી। વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે। અનેક વ્યક્તિઓથી લાખો રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે। રૂપિયા કમાવા માટે કેટલાક લોકો કંઈ પણ કરી શકે। સુરતથી એક એવો જ કિસ્સો સામે આવ્યો જ્યાં માતા પિતાએ માત્ર રૂપિયા કમાવા માટે પોતાની દીકરીને જ બનાવી દીધી માતાજીનો અવતાર, અને પછી લોકો પાસેથી પડાવતા રૂપિયા, માતાજીની પધરામણીના નામે લોકો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા। દીકરી 3 વર્ષની હતી ત્યારથી તેના માતા પિતા તેને ભૂઈમાં જાહેર કરી દીધી। પછી લોકો સમસ્યાના ઉકેલના નામે રૂપિયા પડાવતા સુરતના વેલંજામાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્રણ વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું। કરાવ્યું છે ને તને? પરાણે જ કરાવ્યું? 3 વર્ષની હતી ત્યારથી આ કપડાં પહેર્યા, એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી। મારો ભાઈ મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા। શેના માટે? બસ મેં આ કપડા કાઢી નાખ્યા ને એટલે, અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા, બરાબર। પછી પાછી 10 લાખની માંગણી કરી, એટલે કે મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? તેને વાતો કરી પછી આગળ જઈને કહી દીધું પતન આવીને કહી ગયા। વિજ્ઞાન જાથાની ટીમ સાથે દીકરી રડી અને કબૂલાત કરી કે તેના માતા પિતાએ તેને આવી રીતે માતાજીનો અવતાર જાહેર કરી લોકો પાસેથી રૂપિયા પડાવવા કહ્યું છે। માતા પિતાના દબાણથી તેને ધૂણવાની શરૂઆત કરી। માતા પિતાના દબાણથી જ આ કામ કરે છે। એટલું જ નહીં, ધૂણવાનું બંધ કરતા માતા પિતાએ તેને ઢોર માર માર્યો। માતા પિતાના કહેતા હતા કે આવી રીતે માતાજીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાના છે। માતાજી તરીકે બધું બંધ, અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું, પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં। બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ। તહેવારોના